રાધનપુર નગરપાલિકા વિરુદ્ધ મહિલાઓનો ઘેરાવ. નગરપાલિકાને મળતું ગટર મેલું પાણી પ્રમુખ ન દેખતા મહિલાઓમાં ઉગ્ર રોષ. આજરોજ રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1ના ખારીવાડી બંદૂકવાસ તેમજ વોર્ડ 3-4ના સ્થાનિક રહીશ મહિલાઓ સાથે નગરપાલિકા વોર્ડ 1ના નગરસેવક જયાબેન ઠાકોર સાથે નગરપાલિકા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને પીવાનું પાણી ગટરવાળું ભેળસેળ ઘણા સમયથી આવતું હોવાથી આજરોજ રજૂઆત અર્થે જતા નગરપાલિકા રેડિયાળ જોવા મળેલ. આ બાબતે અગાઉ પણ ઘણીવાર રજૂઆત કરેલ છતાં આંખાડે કાન કરતા આજે નગરપાલિકામાંથી કર્મચારીઓ મિનરલ વોટર પીતા હોવાથી અને નગરજનોને ગટરનું પાણી પીવડાવતા હોવાથી મહિલાઓ પાણી લઈ ગયેલ અને પ્રશ્નોનું થોડા સમયમાં નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે. રાધનપુર શહેરમાં આજરોજ વોર્ડ નંબર 1ના કોંગ્રેસ નગરસેવિકા જયાબેન ઠાકોરના નેતૃત્વમાં ખારીવાડી બંદૂકવાસ વોર્ડ નંબર 3 ને વોર્ડ નંબર 4ની અનેક મહિલાઓએ નગરપાલિકા ખાતે ઉગ્ર ઘેરાવ કર્યો. શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું ભેળસેળ પાણી આવતું હોવાથી ફરિયાદો વચ્ચે સતત રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા રોષ ફાટી નીકળ્યો. નાગરિકોના આરોગ્ય પર પડતા ગંભીર પ્રભાવોને લઈ સ્થાનિક મહિલાઓએ કહ્યું કે હાલત એવા છે કે રોગચાળો ફાટી નીકળે તેવા અણસાર છે. શહેરની સ્વચ્છતા અને આરોગ્ય વ્યવસ્થાને લઈ નગરપાલિકા મૂંગી બુદ્ધિ બની છે તેવો ગંભીર આક્ષેપ થયો. જ્યારે જયાબેન ઠાકોર અને મહિલાઓ નગરપાલિકા પ્રમુખને રજૂઆત આપવા તેમના ચેમ્બરમાં પહોંચ્યા ત્યારે ચેમ્બર ખાલી જોવા મળી હતી. ન તો પ્રમુખ હાજર હતા ન તો ચીફ ઓફિસર ઉપલબ્ધ હતા. અનિપ ઘટના ત્યારે બની જ્યારે પ્રમુખના પતિ વિક્રમભાઈ જોશી પ્રમુખની ખુરશી પર બેસી ગયા. જયાબેન ઠાકોરે સવાલ કર્યો કે તેઓ ક્યાં હોદ્દા હેઠળ ત્યાં બેઠા છે તો તે તુરંત જ ચેમ્બર છોડી નીકળી ગયા હતા. સ્થાનિક મહિલાઓ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે અમે નગરપાલિકા પ્રમુખ ક્યારેય જોઈ નથી. હંમેશા એમના પતિ જ કામગીરી કરતા જોવા મળે છે તો પછી પ્રમુખ કોણ છે? લોકો તો એમ કહે છે કે અમારા પ્રશ્ન સાંભળવા પણ કોઈ નથી. આ સમગ્ર ઘટનાથી રાધનપુર નગરપાલિકાના વહીવટીતંત્ર પર ગંભીર પ્રશ્નચિહ્નો ઊભા થયા છે. સ્થાનિકો દ્વારા આવનાર દિવસમાં નગરપાલિકા સામે આંદોલન તીવ્ર બનાવવાનું એલાન પણ કરવામાં આવ્યું છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર. ચાલો છે જો અત્યારે અમે નગરપાલિકા આવ્યા છીએ. પ્રમુખશ્રીના પતિ વિક્રમભાઈ એવું કહે છે કે 5 વાગ્યા પછી કે ભાવનાબેન આવશે એવું કહે છે. તો 5 વાગ્યા પછી તો નગરપાલિકા બંધ થઈ જાય તો 5 વાગ્યા પછી અમારે કોને રજૂઆત કરવા જવાનું? બોલો. તો પછી તમે અહીંયા ઉપપ્રમુખની ખુરશીમાં બેઠા છો એમ નહીં, તમે ઉપપ્રમુખની ખુરશી આગળ ચૂંટાયેલા છે. ખુરશી જ છે. તમે અહીંયા બેઠા ખાલી મને કીધું કે ગુલ્લુભાઈનો ફોન આવ્યો એટલે હું આવ્યો. ગુલ્લુભાઈ ચૂંટાયેલા છે. ગુલ્લુભાઈ અહીંયા બેસી શકે છે. ભાવનાબેન નથી, તમે ચૂંટાયેલા છો ને તમે અહીંયા બેસી શકે. હા તો ભાવનાબેનને બોલાવો ને મારે જવાબ કોની જોડે લેવો? જવાબ કોની જોડે લેવો? ભાવનાબેનને ક્યાં બોલાવો? ખારીવાડી અને બંદૂકવાસ વિસ્તારમાં ખૂબ જ અતિશય દોડું પાણી આવે છે એવી રજૂઆત લઈ સદસ્ય શ્રી 1 નંબર વોર્ડના જયાબેન અને એમના સાથે 25 એમાંથી આવી 3 મહિનાથી આવે. હા હા અને પછી લાસ્ટ હા 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 સારું વાંધો નહીં. હવે હું શું કહેવા માંગુ છું એના પછી જે આપણે ફર્સ્ટ ટાઈમ 1 થી 2 વાર રજૂઆત હતી બરોબર, તો એનું કંઈક પંચરનું લીકેજ કંઈક હતું એ તો કરાવી દીધું છે ને તમે? પાણી આવે જોવા મળ્યું ને થોડે નહીં અત્યારે જો અમારી વચ્ચે આજે